આપણે સૌ જાણીએ છીએ હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ અને જે નેચરલ ગેસ છે એ પરિસ્થિતિ ઉપર જ્યારે અસર થઈ છે ત્યારે ખાસ તમામને જણાવવાનું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણે ત્યાં નથી. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એમનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને એની સાયકલ પણ છે એ બહુ વ્યવસ્થિત ચાલુ છે, એટલે કોઈ પણ લોકોએ આમાં પેનિક થવાની જરૂર નથી. એ જ રીતે સરકારશ્રીની ગેસ બાબતની પહેલી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કનેક્શન છે, એલપીજી કનેક્શન છે. સરકારશ્રી દ્વારા હાલ પણ કોમર્શિયલ જે સિલિન્ડરો છે, કોમર્શિયલ ગેસ છે, એના ઉપર હાલ પૂરતો બ્રેક આપી અને તમામ સરકારશ્રીનું જે ફોકસ છે એ ઘરેલું હાઉસ હોલ્ડ એલપીજી કનેક્શન ઉપર છે. લોકોને જીવન જરૂરિયાત માટે ગેસની કોઈ પણ તકલીફ ન પડે એના માટે સરકારશ્રી દ્વારા પગલાઓ લેવામાં આવ્યા છે. ખાસ કરીને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓના કારણે અથવા અન્ય કોઈ બાબતોને કારણે પેનિક સર્જાય છે. લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે આવું કોઈ પેનિક ન થાય, કારણ કે એલપીજીના કનેક્શનોમાં અને ગેસ પીએનજી આમાં કોઈ પણ પ્રકારની હાલની પરિસ્થિતિમાં કોઈ પ્રશ્ન નથી. અત્યારે એનો પૂરતો પુરવઠો તમામ જગ્યાએ આપણી પાસે ઉપલબ્ધ છે અને મળી રહે છે. સેમ વે પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો પુરવઠો મળી રહે છે. આ માટે જ લોકોમાં કોઈ પેનિક ન થાય અને કોઈ ખોટી બાબતોનો પ્રચાર ન થાય માટે આજરોજ અમારા દ્વારા ગેસ એસોસિએશન અને પેટ્રોલ પંપના એસોસિએશન અને સાથે 3 સરકારી આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ કંપની અને પ્રાઇવેટ કંપની એમની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને આપણી જે સાયકલ ચેન છે વ્યવસ્થિત ચાલી રહે એના માટે જે ગેસના ડીલરો છે અને પેટ્રોલ પંપ માલિકો છે એ પણ પોતાનું ઇન્ડેન્ટ ટાઈમ ટુ ટાઈમ ભરી દે અને એમને જથ્થો સમયસર મળી રહે એ માટે થઈને આજે મિટિંગ રાખવામાં આવી હતી અને એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા છે કે તમારી સાયકલ વ્યવસ્થિત આપણી ચાલે તો લોકોમાં કોઈ ખોટું પેનિક ન થાય. હાલ બંનેમાં આપણે ખૂબ સારી પરિસ્થિતિમાં છીએ અને કોઈ પણ પ્રશ્ન અત્યારે નથી.